મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં શ્રી કેડી ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એમ.જે. પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા બીજા પોલીસના માણસો સાથે મેઘરજ રોડ ઉપર ગેબી સોસાયટીથી થોડે આગળ મેઘરજ તરફથી મોડાસા તરફ આવતા રોડ ઉપર શંકાસ્પદ વાહનોની વાહન ચેકિંગની કામગીરી કરતા હતા, જે દરમિયાન મેઘરજ તરફથી એક નંબર વગરની સફેદ રંગની ગાડી આવતી હોય, જે ગાડીને આગળ નંબર પ્લેટ લગાડેલ ન હોય અને શંકાસ્પદ જણાતા સદરી ગાડીને હાથથી ઇશારો કરી ઊભી રાખવા અને સદરી ગાડી જોતા હ્યુન્ડાઈ કંપનીની વરના ગાડી હોય, જે ગાડીમાં ચાલક તથા તેની બાજુની સીટમાં બીજો એક કિસમ બેસેલ હોય, તેમજ ગાડીના પાછળ લગાડેલ નંબર પ્લેટ નંબર GJ01RH 7448 હોય, જે સદર ગાડીના ચાલક સોહેલ હુસેન અજીજભાઈ અહમદભાઈ મંસૂરી ઉંમર વર્ષ 28 રહે સરવાણા તાલુકા હિંમતનગર જિલ્લા સાબરકાંઠાનો હોવાનું જણાવેલ તથા તેની સાથેના બીજા ઇસમનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ ફેજાન રહીમભાઈ અબ્દુલભાઈ સાબલિયા ઉંમર વર્ષ 22 રહે ટિન્ટોય બગીચા વિસ્તાર તાલુકા મોડાસા જિલ્લા અરવલ્લીનો હોવાનું જણાવેલ અને સદરી બંને ઇસમોની પૂછપરછ દરમિયાન ગભરાયેલ હાલતમાં જણાતા સદરી બંનેની તપાસ કરતા સદરી ગાડીના ચાલકની બાજુમાં બેસેલ ઇસમ ફેજાન રહીમભાઈ અબ્દુલભાઈ સાબલિયાનાએ પહેરેલ કોફી કલર જેવા જેકેટમાં ડાબી બાજુએ જાકેટની અંદર ભાગે આવેલ ખિસ્સામાંથી મેફેડ્રોનનો જથ્થો 2.64 મિલીગ્રામ, જેની કિંમત ₹26,400 તથા ઉપરોક્ત ઇસમો પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 તથા રોકડ નાણાં કિંમત ₹17,000 તથા સફેદ કલરની વરના ગાડી નંબર GJ01RS 7448ની કિંમત ₹5 લાખ મળી કુલ ₹5,53,400ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર, V7 ન્યૂઝ, ગુજરાત.